હેલો, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. હા, દેખાય છે. આજે ઓનલાઈનમાં પહેલો લેક્ચર છે, એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે એ મોજમાં દેખાય છે. યસ. હવે ખાસ પહેલા તો મારો પરિચય હું તમને સૌને આપી દઉં. મારું નામ હિરેન ગણાત્રા. સ્ટુડન્ટ્સ મને ગણાત્રા સર કહેતા હોય છે. બરાબર? ગણાત્રા સર બોલવામાં ભૂલ થાય એવું નામ છે, પણ યાદ રહી જશે ધીમે ધીમે. આગળ જતા આપણે ઘણા બધા 11th અને 12th ના ચેપ્ટર્સ છે એ સાથે ડિસ્કસ કરવાના છે, ભણવાના છે, ઘણા બધા સરસ પ્રશ્નો સોલ્વ કરવાના છે. ટૂંકમાં ગણિતની મજા લેવાની છે. અને ખાસ બેટા 11-12 માં જો કારકિર્દી વિશે વાત કરીએ તો ઘણી બધી માહિતી અગાઉ વિદ્યાયજ્ઞમાં સેમિનાર દ્વારા અને શિક્ષકશ્રીઓ દ્વારા તમને મળી ગઈ છે. ધોરણ 11-12 સાયન્સ એ ખૂબ જ અગત્યનું વર્ષ છે. એટલે અમારો આજનો ઓનલાઈનનો પહેલો લેક્ચર છે. તો પહેલા જ લેક્ચરમાં આપ સૌને ખાસ જણાવી દઉં કે આ સમગ્ર 2 વર્ષ દરમિયાન ખૂબ જ ગંભીરતાથી તૈયારી કરવાની છે. મિત્રો, હવે તમે લોકો ધોરણ 10 માંથી એક સ્ટેપ આગળ આવી ગયા છીએ. ધોરણ 10 નો અભ્યાસક્રમ એવો હતો કે જેમાં કદાચ તમે છેલ્લા 3 કે 4 મહિના દરમિયાન વ્યવસ્થિત તૈયારી કરી લ્યો તો તમારા પર્સન્ટેજ 80 માંથી 90 અથવા તો 90 માંથી 95 એ જમ્પ મારી શકે. પણ મિત્રો, હવે 11-12 સાયન્સમાં એવું નથી. 11-12 સાયન્સમાં ડેઈલી ટુ ડેઈલી જે કાંઈ ભણવામાં આવે છે તેની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. એવું નહીં કે જ્યારે ટેસ્ટ આવે, જ્યારે પરીક્ષા ગોઠવાય ત્યારે આપણે તૈયારી કરવા બેસીએ. એટલે પહેલી વસ્તુ અહીંયા ઓનલાઈન લેવાય એ પણ લેક્ચરો, ત્યાં પણ તમારા સેન્ટર પર જે પણ લેક્ચરો લેવાતા હોય એની ડેઈલી ટુ ડેઈલી પ્રિપરેશન કરવાની છે. સૌથી પહેલા આ મગજમાં ઉતારી લેજો. બરાબર? કેમ કે આના આધારે જ તમને સારી એન્જિનિયરિંગ કોલેજ કે આગળની કોઈ પણ સારી આઈઆઈટીસ કે એનઆઈટીસ કે ટ્રિપલ આઈટી કે ગુજરાત બોર્ડની ખૂબ સારી એન્જિનિયરિંગ કોલેજ 11-12 ના આધારે મળવાની છે. કઈ બ્રાન્ચમાં જવું છે એ પણ તમારી 11-12 સાયન્સની મહેનત ઉપર ડિપેન્ડેન્ટ છે. અને બ્રાન્ચ કોલેજ પછી આવે તમારું કેરિયર. આવનારા વર્ષોમાં, તમારા ભવિષ્યમાં, આવનારા 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ સુધી તમે કેવું જીવન જીવશો, કેવી લાઈફસ્ટાઈલ જીવશો, એ આખું તમારા કેરિયર પર ડિપેન્ડન્ટ છે. અને છેલ્લે તો 11-12 સાયન્સ ઉપર ડિપેન્ડન્ટ છે. દરેક લેક્ચરમાં આપણે એટલી બધી વાત નહીં કરીએ, પણ પહેલો લેક્ચર છે એટલે કહી દઉં છું કે અહીંયા ઘણી વખત હું એકલો બોલ કરતો એવું તમને લાગે, કેમ કે ઘણી વખત કનેક્શનના કારણે ટુ વે કોમ્યુનિકેશન ઓછું થશે. પણ ધીમે ધીમે આપણે એમાં ઇન્વોલ્વ થશું. અને ખાસ અહીંયા જે ભણાવવામાં આવે એ ડેઈલી ટુ ડેઈલી એનું હોમવર્ક, પ્રેક્ટિસ વ્યવસ્થિત થઈ જવું જોઈએ. જે હોમવર્ક અહીંથી આપીએ છીએ બને ત્યાં સુધી મોઢે કરવાનું છે. જ્યાં પણ તમે અટકો ત્યાં વિડિયો લેક્ચર અથવા તો આપણું મોડ્યુલ જોઈ શકો છો. તો બધાનું વ્યવસ્થિત ધ્યાન અહીંયા. આઈ થિંક હવે બધા જ સેન્ટરો કનેક્શનમાં આવી ગયા છે સરસ રીતે. બધાનું ફોકસ અહીંયા. ચેપ્ટર નંબર 3, ત્રિકોણમિતીય વિધેયો. મિત્રો, ત્રિકોણમિતિના પરિચય વિશે તમે ધોરણ 10 માં ભણી ગયા છો. 6 પ્રકારના ત્રિકોણમિતીય વિધેય વિશે આપણે બહુ વ્યવસ્થિત રીતે ભણીશું. પહેલું છે સાઇન, બીજું છે કોસ, ત્યારબાદ આવે છે ટેન, પછી કોટ, સેક અને કોસેક. ધોરણ 10 માં તમે જે કંઈ ભણી ગયા છો એ તમામ પ્રકારના નિત્યસમો, સૂત્રોનો આપણે 11-12 સાયન્સમાં જે ત્રિકોણમિતિ ભણવાના છે એમાં ઉપયોગ આવવાનો છે. એટલે એ બધું પણ તમે બેઝિક ફાઉન્ડેશનમાં વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત આપણે ડિટેલમાં સાઇન વિધેય શું છે, કોસ વિધેય શું છે, ટેન, કોટ, સેક, કોસેક ઉપરાંત ઘણા બધા નિત્યસમો, સૂત્રો નવા આવવાના છે અને એની એપ્લિકેશન આપણે બહુ સરસ રીતે ભણવાની છે. તો સૌથી પહેલા યાદ કરો ચેપ્ટર નંબર 2, જેની અંદર તમે વિધેય વિશે ભણી ગયા. એફ A થી B નું વિધેય હોય. બરાબર? તો A જે છે એને આપણે શું કહેતા હતા? પ્રદેશ. B જે છે એને આપણે શું કહેતા હતા? સહપ્રદેશ. અમુક વિદ્યાર્થીઓના મનમાં કદાચ વિસ્તાર હોય પણ એ સહપ્રદેશ છે. યાદ કરો. આ F ને વિધેય ક્યારે કહેવાય? કે
આ બંને જે ગણ છે પ્રદેશ અને સહપ્રદેશ, પહેલા તો અરિક્ત હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? અરિક્ત, એટલે કે ખાલી ગણ ન હોવા જોઈએ. હવે પ્રદેશના તમામ બિંદુનું, પ્રદેશના પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ, કેવી વાત હતી? અનન્ય પ્રતિબિંબ F દ્વારા સહપ્રદેશ B માં મળે. આના પ્રત્યેક ઘટકનું અનન્ય પ્રતિબિંબ F દ્વારા જો સહપ્રદેશમાં મળે તો F ને આપણે વિધેય કહેતા હતા. બરાબર? અને ચેપ્ટર નંબર 2 માં તમે જુદા જુદા પ્રકારના વિધેયો વિશે પણ ભણી ગયા, જેમ કે માનાંક વિધેય, મોડ્યુલસ એક્સ ફંક્શન, પછી ચિહ્ન વિધેય યાદ કરો 1 0 -1, આ ઉપરાંત મહત્તમ પૂર્ણાંક વિધેય, બહુપદીય વિધેયો, સમય વિધેયો, આ બધું તમે ચેપ્ટર 2 માં ભણી ગયા. તો મિત્રો એવી જ રીતે sin cos tan cot sec cosec એ ત્રિકોણમિતીય વિધેય છે. એટલે કે દરેકને પોતાનો પ્રદેશ હશે, પોતાનો સહપ્રદેશ હશે, પોતાનો વિસ્તાર હશે. યાદ કરો વિસ્તાર કોને કહેતા હતા? કે F ના પ્રદેશના જેટલા પણ ઘટક છે એના જે પ્રતિબિંબો મળે એનો તમે ગણ બનાવો, એને તમે વિસ્તાર કહેતા હતા. અને એ ગણ જે વિસ્તાર છે એ સહપ્રદેશનો શું હોય? ઉપગણ હોય. તો આ બધી ચર્ચા ચેપ્ટર 2 ની એટલા માટે કરું છું કેમ કે આ ચેપ્ટરમાં પણ આપણે વિધેયો વિશે જ ભણવાનું છે, ત્રિકોણમિતીય વિધેયો વિશે ભણવાનું છે. બરાબર? તો ત્રિકોણમિતીય વિધેયો વિશે ભણવાનું છે તો સૌથી પહેલા એની બધી બેઝિક વસ્તુઓ સમજવી પડશે. તો એના માટે સૌથી પહેલી વાત છે, પહેલી બેઝિક વસ્તુ છે ખૂણો. વોટ ઇઝ એંગલ? ખૂણો કોને કહેશું? આમ તો પ્રાઇમરીમાંથી જ આપણે ખૂણા વિશે ભણતા આવીએ છીએ, પણ હવે ધીમે ધીમે આપણે ડિટેલમાં બેઝિક વસ્તુ સમજશું, પછી આપણે ત્રિકોણમિતીય વિધેયો તરફ આગળ જશું. તો સૌથી પહેલા સમજો બેટા, આ એક કિરણ છે. શું છે? કિરણ. એ તમને ખબર છે રેખાનો જે એક ભાગ છે, આ કિરણ છે. તો આ જે બિંદુ છે એને હું શિરોબિંદુ O કહી દઉં, અહીંયા બિંદુ A કહી દઉં. તો આ એક કિરણ OA બન્યું. સમજો આ જે છે એ આપણી પ્રારંભિક બાજુ આપણે લઈ લઈએ, પ્રારંભિક બાજુ. હવે આ જે પ્રારંભિક બાજુ છે એને આપણે જોજો કે રીતે વિષમઘડી દિશામાં અને સમઘડી દિશામાં રોટેશન કરાવશું, એટલે કે પરિભ્રમણ કરાવશું. વિષમઘડી દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ અને સમઘડી દિશા એટલે ક્લોકવાઇઝ. જુઓ આને હું છે ને આ પ્રારંભિક બાજુ જે OA છે એને વિષમઘડી દિશામાં આ રીતે પરિભ્રમણ કરતો કરતો હું અહીંયા અટકી ગયો. તો આપણું જે આ કિરણ OA છે એની હવેની સ્થિતિ આ છે. હવેની સ્થિતિ આ છે. અહીંયા હું નામ આપી દઉં કિરણ OB. બરોબર? તો આ જે આપણી છેલ્લી સ્થિતિ આવી કિરણની એને આપણે કહીશું અંતિમ બાજુ, અંતિમ ભુજ પણ તમે કહી શકો. આ છે OA આપણી પ્રારંભિક બાજુ, આ છે આપણી અંતિમ બાજુ. હવે આ જે કિરણ OA અને કિરણ OB વચ્ચેનું જે વિષમઘડી દિશામાં આપણે પરિભ્રમણ કર્યું, તો આ જે માપ બન્યું એને આપણે કહીશું ખૂણો થીટા. જો આપણે વિષમઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ પરિભ્રમણ કરશું તો આને આપણે કહીશું, આ જે ખૂણો આપણને મળશે એ ધન ખૂણો મળશે. કેવો ખૂણો મળશે? ધન. આ બેઝિક વસ્તુ યાદ રાખવાની છે. ફરીવાર આ એક કિરણ OA, ફરી વખત બેટા મેં પ્રારંભિક બાજુ લીધી અને હવે હું આ કિરણને સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવું છું. તો જુઓ આ સાઈડ એની અંતિમ સ્થિતિ આવી, આને હું કિરણ OB કહી દઉં. તો આપણે અહીંથી એટલું પરિભ્રમણ કર્યું. જુઓ આ એરો ખૂબ અગત્યનો છે. તો આને કહેશું આપણી પ્રારંભિક બાજુ, આને આપણે કહેશું અંતિમ બાજુ. અને આ જે ખૂણો બન્યો એ આપણે સમઘડી દિશામાં ક્લોકવાઇઝ લીધો. હંમેશા યાદ રાખજો સમઘડી દિશામાં જે ખૂણો લેશું એને ઋણ ગણશું. કેવો ગણશું? ઋણ. તો મેઇનલી ખૂણા માટે 5 વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. સૌથી પહેલા પ્રારંભિક બાજુ આપણે કોને કહેશું? બીજી વસ્તુ અંતિમ બાજુ આપણે કોને કહેશું? ત્રીજી વસ્તુ કે એને આપણે પરિભ્રમણ કરાવશું અને એ જે પરિભ્રમણનું જે માપ છે એને આપણે ખૂણો કહેશું. બરાબર? હવે જો પરિભ્રમણ આપણે વિષમઘડી દિશામાં કરાવીએ ત્યારે આપણે જે ખૂણો બનશે એને કેવો લેશું? ધન. અને જો આપણે સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવશું તો ત્યારે આપણે ખૂણો કેવો લેશું? ઋણ લેશું.
આપણું પ્રારંભિક ભુજ, આ છે આપણું અંત્ય ભુજ, અને આ જે બિંદુ છે જ્યાંથી આપણે શરૂઆત કરી એને શિરોબિંદુ કહેશું. તો વિષમઘડી દિશામાં જે ખૂણો લીધો, બોલો તો ધન મળશે કે ઋણ? વિષમઘડી દિશામાં ખૂણો કેવો હશે? ધન. ઉદાહરણ તરીકે આટલો ખૂણો આપણે 30 ડિગ્રી કદાચ કહીએ. આગળ જતા આપણે ખૂણાના જુદા જુદા માપની આકૃતિઓ પણ જોશું. એવી જ રીતે જો આપણી ફરી વખત પ્રારંભિક ભુજ, એને આપણે સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવ્યું તો આ જે માપ બનશે અને આપણે ખૂણો થીટા કહેશું. હવે બીજી વસ્તુ બધા લોકો સમજો, જે મોટા ભાગના સ્ટુડન્ટ્સને કદાચ ખ્યાલ હશે. જુઓ તો ફરી વખત મેં એક કિરણ OA દોર્યું છે, જે આપણી પ્રારંભિક બાજુ છે. હવે આ જે કિરણ છે એને હું આ રીતે જો આ રીતે પરિભ્રમણ કરાવું છું ને અહીંયા અટકી જાઉં છું. એટલે કે મેં ઈ કિરણનું પૂર્ણ પરિભ્રમણ કરાવ્યું. શું કરાવ્યું છે? પૂર્ણ પરિભ્રમણ. જે રોટેશન આપણે કર્યું છે એ કમ્પ્લીટ રોટેશન કર્યું છે. અને તમને બધાને ખ્યાલ છે જ્યારે આખું સર્કલ કમ્પ્લીટ થાય ત્યારે એ ખૂણાનું માપ આપણે 360 ડિગ્રી રાખતા હોય છે. કેટલું રાખતા હોય છે? 360 ડિગ્રી. અને એવી જ રીતે ફરી પાછું આપણી પ્રારંભિક બાજુ OA લીધી અને હવે આ જે બાજુ છે એને આપણે કમ્પ્લીટ રોટેશન ક્લોકવાઇઝ કરાવીએ. ક્લોકવાઇઝ. તો આ રીતે આખો ખૂણો બનશે. જુઓ તો એરો ખૂબ જ મહત્વનો છે બેટા. અહીંયા આપણે એન્ટી ક્લોકવાઇઝ ગયા, અહીંયા આપણે ક્લોકવાઇઝ ગયા, અને તમે જોઈ શકો છો એક આખું વર્તુળ જેવું પૂરું થાય છે. તો આ કેસમાં ખૂણો આપણે -360 ડિગ્રી લઈએ છીએ. તો આ 360 ડિગ્રી વિશે તમને ખબર છે, જે ખૂણાનું માપ છે. અહીંયા -360 ડિગ્રી થઈ, તમને ખ્યાલ આવ્યો. બીજું ખૂણાને શેમાં માપવામાં આવે છે? તો ખૂણાને બે માપમાં માપવામાં આવે છે, બે એકમમાં માપવામાં આવે છે. એક છે ડિગ્રી અને બીજું છે રેડિયન. એક છે અંશ માપ અને બીજું છે રેડિયન માપ. અંશ માપ અને રેડિયન માપ. અગેન આ આપણું કિરણ OA કમ્પ્લીટ રોટેશન કરાયું છે. તો આ થશે 360 ડિગ્રી. બરાબર? એક આખું વર્તુળ પૂરું થયું એટલે 360 ડિગ્રી થયું છે. હવે બરાબર સમજજો કે આ જે આખું એક પૂર્ણ પરિભ્રમણ છે, 360 ડિગ્રી બરાબર પૂર્ણ પરિભ્રમણ. આને આ જે સમીકરણ બન્યું છે બરાબરની બંને બાજુ હું 360 વડે ડિવાઈડ કરી નાખું. તો 360 ભાગ્યા 60 બોલો કેટલા આવશે? 1 ડિગ્રી. તો એનો મતલબ બેટા આ જે એક અંશ છે એના બરાબર શું થશે? તો કે એક અંશ એટલે એક પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ. એક અંશ એટલે પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ. તો ઈ વળી કેટલું હશે? આ 1 ડિગ્રીનું માપ કેટલું હશે? આટલું તો 360 ડિગ્રી થયું. તો તમને કદાચ રસ થાય કે 1 ડિગ્રીનું કેટલું માપ હશે? તો જુઓ, હું તમને ધીમે ધીમે બતાવવા જઈ રહ્યો છું. જુઓ, વળી પાછું કિરણ OA. જુઓ તો બેટા, આ આપણે 360 ડિગ્રી ફર્યા. હવે અહીંયા તમને બધાને ખબર છે અહીંયા કાટખૂણો બને છે એટલે કેટલા ડિગ્રી થશે? 90 ડિગ્રી થાય છે, 90 અંશ. તો આ પૂર્ણ પરિભ્રમણનો કેટલામો ભાગ છે? ચોથો ભાગ છે. ચોથો ભાગ. પૂર્ણ પરિભ્રમણનો ચોથો ભાગ મળ્યો આપણને આ ખૂણો 90 ડિગ્રી. હવે તમે જુઓ, હજી હું એનો અડધો ભાગ લઈ લઉં. આ ચોથો ભાગ હતો એનો અડધો કર્યો, એનો મતલબ પૂર્ણ પરિભ્રમણનો 8મો ભાગ થયો. પછી એનો અડધો ભાગ લખું તો પૂર્ણ પરિભ્રમણનો અવડો આ ભાગ છે એ 16મો ભાગ થયો. હજી એનું અડધું લઈ લો તો પૂર્ણ પરિભ્રમણનો 32મો ભાગ મળ્યો. હવે એમ અડધા 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 કરતા જાઓ તો વિચારો, જો આટલો ભાગ છે ને એ પૂર્ણ પરિભ્રમણનો 32મો ભાગ છે. હવે હાવ આ પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ લો એટલે સાવ નિયરલી ઇક્વલ ટુ કિરણ OA જ આવે. જો આ તો બહુ મોટું મારાથી દોરાણું છે, પણ આટલો જે ભાગ છે પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ ઈ થશે આપણું એક અંશ. એક અંશ એટલે પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ. આ યાદ રાખવાનું છે ખાસ. હવે
આ જે એક અંશ મળ્યો, જોજો આખા પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ એટલે એક અંશ. હવે એક અંશનો 60મો ભાગ, એક અંશ છે એનોય 60મો ભાગ, એક અંશ છે એને હું જો 60 થી ડિવાઈડ કરી નાખું તો આપણને મળશે 1 મિનિટ. એક અંશને 60 વડે ડિવાઈડ કરીએ એટલે 1 મિનિટ, અને મિનિટનો સિમ્બોલ આવો છે, બધા યાદ રાખી લ્યો. એક લીટો કરશું એટલે 1 મિનિટ જેવું થશે. અને ઈ જે 1 મિનિટ આવે, ફરી વખત 1 મિનિટ આવે, એનો 60મો ભાગ આપણને બધાને ખબર છે શું છે? 1 સેકન્ડ છે. એનો મતલબ એક નોટેશન કઈ રીતે બનશે? ફરી વખત બધાનું ધ્યાન અહીંયા. 1 ડિગ્રી એટલે શું યાદ રાખવાનું છે? 1 અંશ એટલે પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ. ડન. પછી 1 ડિગ્રી ને 60 વડે ભાગીએ તો જે આપણને ખૂણો મળે એ 1 મિનિટ નો મળે. એટલે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. પછી 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થશે? 60 સેકન્ડ. આ તો આપણને સૌને ખ્યાલ જ છે. એટલે કે વિચારીને કયો તો બેટા, 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ થશે? 1 ડિગ્રી એટલે અંશ, એના બરાબર 60 મિનિટ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 1 ડિગ્રી બરાબર સેકન્ડ કેટલી થશે? 1 અંશમાં બરાબર સેકન્ડ કેટલી થશે? રાજકોટ ગુરુકુળ થી કોઈક જવાબ આપશે? યસ, ઘણા બધાનો હાથ ઊંચો છે. યસ બોલો બેટા, કેટલો જવાબ? ફરી વખત જોરથી થોડુંક બોલશો બેટા. યસ બરાબર છે. કેટલો આવશે? 3600 સેકન્ડ. બહુ ઈઝી પ્રશ્ન છે અને આપણને ખ્યાલ હોવો જોઈએ. કરી લીધી. હવે ચર્ચા કરીએ રેડિયન માપની. બધાનું ધ્યાન અહીંયા જુઓ. આ શું દોર્યું છે? વર્તુળ. અહીંયા આ જે દોર્યું વર્તુળની ત્રિજ્યા, તો આ શું થશે? ત્રિજ્યા જ થાય. હવે આ જે બન્યું, આટલો ભાગ જે બન્યો, એને શું કહેશું? વર્તુળની ચાપ. વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા દ્વારા વર્તુળ પર આંતરેલી ચાપ, આ છે વર્તુળની ચાપ. અને સાંભળજો કે આ વર્તુળની ચાપ અને વર્તુળની ત્રિજ્યા દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો બને છે, આને તમે કિરણ OA વિચારી શકો. વર્તુળની ચાપ અને ત્રિજ્યા દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો બને છે એને આપણે કહેશું રેડિયન માપ. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, સાંભળજો, આ જે રેડિયન માપ બને ખૂણો, એના ઇઝ ઇક્વલ્સ ટુ L upon R. L એટલે શું છે? ચાપની લંબાઈ. અને R શું છે? વર્તુળની ત્રિજ્યા. તો સૌથી પહેલા નોટેશન યાદ રાખો, થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R. એક અંશ એટલે પૂર્ણ પરિભ્રમણનો 360મો ભાગ, એટલે અંશ એ રીતે યાદ રાખવાનું છે. હવે રેડિયન માપ એટલે શું? કે અહીંયા જે બે ત્રિજ્યા લીધી, આ વર્તુળનું નિર્માણ થયું, બે ત્રિજ્યા લીધી, એના દ્વારા જે આ ચાપ બની, એ ચાપની લંબાઈ L અને જે ત્રિજ્યા છે એનો ગુણોત્તર થીટા ઇઝ ઇક્વલ ટુ L upon R. તો આ જે થીટા માપ મળે ને રેડિયન ખૂણો મળશે. કેવો બનશે? રેડિયન. અને તમે જુઓ તો બેટા, એક બીજું વર્તુળ લઉં છું, ફટાફટ અહીંયા ધ્યાન. આ એક ત્રિજ્યા, આ ત્રિજ્યા, આ ચાપની લંબાઈ. જો હું આ ચાપની લંબાઈને 1 સેન્ટીમીટર માપ આપી દઉં, ચાપની લંબાઈ છે એ માપી શકાશે 1 સેન્ટીમીટર. પછી આ ત્રિજ્યા છે એ પણ ધારો કે 1 સેન્ટીમીટર લઉં. એનો મતલબ L અને R બંને સમાન લીધા. જુઓ તો આ જે ખૂણો બનશે, જોજો આ કિરણ OA, અને મેં જો બેટા એ OA ની આ સાઈડ OB લીધું છે. તો આપણો ખૂણો છે એ વિષમઘડી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ લીધો છે. તો આ જે ખૂણો બનશે થીટા, એ કહેશું 1 રેડિયન. કેમ કે 1/1 એટલે 1 રેડિયન થઈ જશે. તો એકમ વર્તુળ એટલે જેની ત્રિજ્યા 1 એકમ હોય, આ ત્રિજ્યા 1 એકમ, અને એમાં જે ચાપ લીધી આપણે એ 1 એકમ લીધી. એનો મતલબ કે L અને R બંને સમાન લીધા. તો ત્યારે L અને R નો ગુણોત્તર કેટલો થશે? 1. અને ઈ જે ખૂણો બન્યો એ 1 રેડિયન. અને જુઓ તો સેમ વસ્તુ, 1 એકમ ત્રિજ્યા, ચાપની લંબાઈ 1 એકમ,
અને આ બાજુ આપણે ખૂણો લઈએ. આ બાજુ પણ બનાવી શકાય. જુઓ તો એન્ટી ક્લોકવાઇઝ આ બાજુ કિરણ ઓએ જો આપણે આ વિચારીએ તો આ બાજુ એન્ટી ક્લોકવાઇઝ, આ બાજુ ક્લોકવાઇઝ. આ r બરાબર 1 એકમ, આ r બરાબર 1 એકમ અને આ ચાપની લંબાઈ 1. પણ આ બાજુ ખૂણો લઈએ છીએ તો ઈ થીટા રેડિયન માં મળશે, પણ ઈ થશે -1 રેડિયન. કેટલું બનશે? -1 રેડિયન. કારણ કે આપણે ખૂણો કઈ રીતે લીધો? ક્લોકવાઇઝ લીધો. બરોબર? રેડિયન માં હજી આગળ થોડીક ચર્ચા કરીએ. જુઓ તો ચલો, આ લીધું મેં r = 5 અને ચાપની લંબાઈ ધારો કે 5 એકમ છે. ચાપની લંબાઈ 5 એકમ છે. તો પાલનપુર વાળા ભાઈઓ જવાબ આપશે. મને કયો થીટા ખૂણો રેડિયન માં કેટલો મળશે? એન્ટી ક્લોકવાઇઝ આપણે કે ચાલ્યા છીએ. પાલનપુર માંથી કોઈ મિત્ર જવાબ આપશે? યસ, થીટા કેટલો મળી ગયો? 1 રેડિયન. સિમ્પલ સવાલ થઈ ગયો. આ તો થીટા = L/r. ચાપની લંબાઈ 5 અને ત્રિજ્યા 5. 5/5 એટલે 1 થઈ ગયું. તો ઈઝી છે. હવે ત્રિજ્યા r બરાબર 5 રાખું છું. આ આપણું કિરણ OA છે અને આ રીતે આપણે ખૂણો લીધો છે અને ધારો કે ચાપની લંબાઈ છે એ 15 એકમ છે. 15 એકમ છે. તો જામનગર વાળા ભાઈ છે એ જવાબ આપશે. મને કયો બેટા થીટા કેટલો મળશે? યસ બેટા, યસ, ગુડ, વેરી ગુડ. કેટલો મળશે? -3 રેડિયન. થીટા = L/r. અહીંયા L ચાપની લંબાઈ છે 15, r છે 5, પરંતુ આપણે ક્લોકવાઇઝ ચાલ્યા છે એટલે આ જે થીટા મળશે એ -3 રેડિયન મળશે. 15 / 5 એટલે 3, પણ ક્લોકવાઇઝ ચાલ્યા છે એટલે -3 રેડિયન મળશે. તો રેડિયન માપ શું છે? થીટા = L/r. અને દરેક મિત્રો એ ખાસ યાદ રાખી લેવાનો છે, જ્યારે L = r હોય ત્યારે થીટા કેટલો મળશે? 1 રેડિયન. કેમ કે L અને r સરખા હોય ત્યારે કટ થઈ જાય એટલે 1 રેડિયન મળશે આપણને. તો બે પ્રકારના ખૂણાઓ વિશે આપણે ભણી ગયા. સૌથી પહેલા અંશ માપ અને ત્યારબાદ રેડિયન માપ. બંનેની બેઝિક વસ્તુ ક્લિયર હોવી જોઈએ, ત્યારબાદ આપણે આગળ વધી શકીએ. તો અંશ માપ એટલે શું? તો કે એક પૂર્ણ પરિભ્રમણ. આજે પહેલો લેક્ચર છે એટલે આપણે થોડુંક રિવિઝન ટાઈપ કામ કરીએ છીએ, જેથી તમામ બેઝિક વસ્તુઓ યાદ રહી જાય. એક પૂર્ણ પરિભ્રમણ એનો 360મો ભાગ એટલે 1 અંશ થશે. બરાબર? એટલે અંશ માપ એકદમ ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ રેડિયન માપ એટલે શું? તો કે વર્તુળમાં જે ત્રિજ્યા અને ચાપ બને છે, તો ચાપની લંબાઈ અને ત્રિજ્યા એનો આપણે ગુણોત્તર લઈએ તો થીટા = L/r. તો આના દ્વારા જે ખૂણો મળે એ આપણે કેવું લેશું? રેડિયન લેશું. કેવું લેશું? તો હવે સાંભળજો બેટા, તમને ઇન્ટરેસ્ટ થવો જોઈએ કે આ અંશ માપમાં ખૂણો, આ રેડિયન માપમાં ખૂણો છે, તો બે થીટા તે જુઓ તો અહીંયા થીટા = 1 ડિગ્રી અને અહીંયા થીટા અને યાદ કરો થીટા = 1 પણ આપણે આવ્યું હતું, 1 રેડિયન આવ્યું હતું જ્યારે L અને R સેમ હોય. તો આ થીટા = 1 ડિગ્રી અંશમાં, થીટા = 1 રેડિયનમાં. તો ઈ બંને વચ્ચેનો શું સંબંધ? રેડિયન અને અંશમાં ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ શું છે? એની વચ્ચે શું રિલેશન છે? તો ઈ પહેલા જે રેડિયન માપ છે એને આપણે વાસ્તવિક સંખ્યાઓ સાથે સાંકળીએ. રેડિયન માપ છે એમાં જુઓ મેં ડિગ્રીની નિશાની નથી કરી. જુઓ તો અહીંયા, અને આપણે એકલું 1 લખ્યું છે એટલે રેડિયન કહેવાશે, અને અહીંયા ડિગ્રીની નિશાની કરી છે. તો હવે પેલા આ રેડિયન માપ છે એને આપણે વાસ્તવિક રેખાઓ સાથે સાંકળીએ. તમારી પાસે હેલ્પ માટે, રિવિઝન માટે મોડ્યુલ આવેલું છે. ખૂબ સરસ રીતે આ બધી વાત આમાં આપણે કરેલી છે.
જોજો આ મેં લીધી y અક્ષ, આ લીધું x અક્ષ, x અક્ષ y અક્ષ. હવે અહીંયા એક એકમ ત્રિજ્યા થાય એ પ્રકારનું એક એકમ વર્તુળ હું દોરું છું. જુઓ તો હવે આ જે બિંદુ છે, જો આને હું એક એકમ લઉં, આને O કહું, આને A કહું. યાદ કરો આપણું પ્રારંભિક બાજુ OA. તો આ A બિંદુનું યામ શું થશે? 1,0. એવી જ રીતે આ બાજુ પણ ત્રિજ્યા એક એકમ થશે. તો અહીંયા જનરલી આપણે યાદ રાખજો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એકમ વર્તુળ ભણશું. તો એકમ વર્તુળમાં આ બિંદુ A લેશું, આ બિંદુ B લેશું, આ બિંદુ C લેશું, આ બિંદુ D લેશું. તો ત્યારે A બિંદુના યામ છે 1,0. C બિંદુ જે હશે એના યામ વિચારશો કોઈ? આ એક એકમ છે તો આ બાજુના યામ યસ -1,0. B બિંદુના યામ 0,1 કેમ કે આ પણ એક એકમ છે ત્રિજ્યા અને આ પણ એક એકમ છે પણ નીચેની સાઈડ છે એટલા માટે 0,-1. તો આ એકમ વર્તુળ થયું. હવે યાદ કરો, અહીંયા હું એક દોરું છું વાસ્તવિક સંખ્યા રેખા. વાસ્તવિક સંખ્યા રેખા R. તમે કેપિટલ N, કેપિટલ W, કેપિટલ Z, કેપિટલ Q, કેપિટલ R એ બધા ગણ વિશે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે નહીં? હાથ ઊંચો કરો, યસ ઓર નો? યસ. તો એ બધા ગણ એકદમ ક્લિયર હોવા જોઈએ. અને કેપિટલ R એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો અહીંયા 0, જમણી બાજુ બધી ધન વાસ્તવિક સંખ્યા. જરૂરી નથી કે માત્ર પૂર્ણાંક સંખ્યાઓ જ આવે ભાઈ. પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ બધું આવે. આ બાજુ -1, -2, -3, સમય, અસમય તમામ પ્રકારની સંખ્યાઓ કેપિટલ R વાસ્તવિક સંખ્યાઓમાં આવી જાય. આ તો તમને ખ્યાલ છે. હવે આ વાસ્તવિક સંખ્યાને જોજો, હું ત્યાંથી ઉપાડીને આમ સીધી કરી નાખું અને અહીંયા એ વાસ્તવિક સંખ્યા રેખા આ જે વર્તુળ આપણે દોર્યું એનો સ્પર્શક બને. જે સંખ્યા રેખા છે R એ વર્તુળનો સ્પર્શક બને એ રીતે આપણે શિરોલંબમાં લઈ લીધી છે. હવે અહીંયા છે ને ઈ ઓલું ઉગમ બિંદુ છે ને, અહીંયા ઉગમ બિંદુ છે એ પ્રકારે આ સંખ્યા રેખા પર જે વચ્ચે 0 છે અહીંયા આવશે. આગળ જોજો. પછી અહીંયા ઉપરની સાઈડ છે ને એ બધા ધન વાસ્તવિક સંખ્યા. એટલે ખરેખર આને હું આમ ગોઠવી નાખું, જો આમ ગોઠવું તો નીચે ધન આવશે. હું આમ જો ગોઠવી નાખું તો અહીંયા બધી ધન વાસ્તવિક સંખ્યા છે પોઝિટિવ, અહીંયા બધી ઋણ વાસ્તવિક સંખ્યા છે નેગેટિવ. હવે જોજો, ખરેખર તો અહીંયા એક એકમ છે વર્તુળની ત્રિજ્યા. હું અહીંયા કોઈ એક બિંદુ લઉં જે આપણું OB બને અને આ જે ચાપ લીધી તો યાદ કરો તો શું થઈ ગયું? L. આ આપણી ત્રિજ્યા R, આ ત્રિજ્યા R. તો આ L અને R નો ગુણોત્તર એ આપણને શું આપે છે? થીટા રેડિયનમાં. જો અહીંયા આપણે એન્ટી ક્લોકવાઇઝ ચાલ્યા છે એટલે +θ મળશે રેડિયનમાં. ઓકે, આ તમને ખ્યાલ છે. તો ખરેખર અહીંયા આપણે 1 રેડિયન કરીએ છીએ ને, તો જો અહીંયા જે એકડો હશે વાસ્તવિક સંખ્યા પર, વિચારો તો આ જે આખી સંખ્યા રેખા છે એને હું આમ પાડી દઉં કેમ કે ખરેખર તો આ એક એકમ છે અને મારે આ ચાપની લંબાઈ જોતી છે. તો આ સંખ્યા રેખા છે ને એને આમ ઢાળી દઉં તો એ આમ આખી વીંટળાઈ જશે. તમે વિચારો. અને હજી આગળ સંખ્યા રેખા તો ઘણી ઊંચી હશે, એ એકવાર વીંટળાશે, પછી આગળ જતા 2 વાર વીંટળાઈ જશે, 3 વાર વીંટળાય, આમ આખું વીંટળાય આગળ થતું રહેશે. અને આ રીતે વીંટળાય છે તો ઈ જે માપ આપણને મળશે એ ધન મળશે. અને એવી જ રીતે અહીંથી તમે, કારણ કે અહીંયા નેગેટિવ વાસ્તવિક સંખ્યાઓ હશે, તો તમે જુઓ, હવે યાદ કરો કે અહીંયા સપોઝ કે આને હું આમ ઢાળી દઉં તો સપોઝ કે અહીંયા લગભગ 1 એકમ જેવું આવે છે. આને જો અહીંયા ઢાળી દઉં તો કે અહીંયા, પછી ઉપરથી હું ઢાળું ને તો બેટા એક્ઝેક્ટ અહીંયા કેટલું આવશે ખબર? 1.57. આગળ જતા આપણે યાદ પણ રાખશું. અને રેડિયનમાં ઈ આવશે π/2. શું કામ π/2? યાદ કરો તો કે તમે પાઈ ની કિંમત 3.14 લેતા હતા, યાદ હોય તો. પાઈ ની કિંમત 3.14. ખરેખર કોઈને ખબર છે કે આ પાઈ કેવી રીતે મળે? પાઈ ની કિંમત 3.14, પછી હજી આગળ છે 3.14, 15, 92, 65, 35.
14, 15, 92, 65, 35 એમ આગળ 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 સંખ્યા ચાલતી રહેશે પોઈન્ટ પછી. તો ખરેખર કોઈને ખબર છે કે આ પાઈનું મૂલ્ય દરેક વખતે 3.14 લેવામાં છે? પાઈનું છે શું આ પાઈ? ઓકે, જેમને પણ ખબર હોય હાથ ઊંચો કરો. પાઈ ક્યાંથી આવ્યું? આ 3.14 આવ્યું ક્યાંથી? પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. તમે કોઈ પણ વર્તુળ સાંભળજો, કોઈ પણ વર્તુળ લ્યો, ઈ વર્તુળનો પરિઘ સાંભળજો. આ શું દોર્યું? ત્રિજ્યા. આ છે વર્તુળનો વ્યાસ. તો વર્તુળનો પરિઘ એટલે કે 2πr અને એનો વ્યાસ એટલે કે 2r, એનો ગુણોત્તર લ્યો તો હંમેશા તમને પાઈ જ મળે. વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ ઈ બંનેનો ગુણોત્તર લ્યો તો પાઈ. કોઈ પણ નાનું મોટું વર્તુળ હોય આ જ મળવાનું છે. અને ઈ પાઈનું મૂલ્ય તમે જો સંખ્યા રેખા સાથે કનેક્ટ કરો અને માપવામાં આવે તો 3.14 અથવા આગળ આગળ હજી ચાલે રાખે છે. તમે એને આશરે 22/7 પણ લ્યો છો. તો હવે વળી પાછું આ ટોપિકમાં આપણે કનેક્ટ થઈએ. જો આ એકમ વર્તુળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ ડીપમાં સરસ રીતે કામ કરશું. અત્યારે શું સમજવાનું છે કે તમે આ સંખ્યા રેખા છે એને આની ઉપર ઢાળી દો તો જે આ એક એકમ છે ને એ અહીંયા આવશે. પછી અહીંયા 1.57 છે, લગભગ 2 છે ને એ અહીંયા આવશે. અહીંયા છે ને એ 3.14 આવશે. 3.14. ત્યાંથી આગળ ચાલશું તો અહીંયા 4 આવશે. બરોબર? એમ આગળ 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 તમે જોશો ને તો આ બાજુ કંઈક 6 આવશે અને અહીંયા 6.28 આવશે. 6.28 આવશે. તો જે થીટા રેડિયનમાં આપણે લઈએ છીએ એને વાસ્તવિક સંખ્યા રેખા સાથે સીધો સંબંધ છે. તમે વિચારો, આ r તો એક એકમ લીધું એટલે આ જે સંખ્યા રેખાઓ જ્યાં પણ ટચ થશે આવી રીતે આગળ આપણે મૂકશું તો આ એંગલ છે ને એ આપણને એ સંખ્યા રેખા પરથી જે વાસ્તવિક સંખ્યા છે એ જ આપણને મળશે રેડિયનમાં. આટલું લીધું તો સપોઝ કે ઈ 1 હોય અથવા 1 થી થોડુંક ઓછું હોય તો એટલા રેડિયન આપણો ખૂણો થશે. બરાબર? એટલે રેડિયન એટલે ખરેખર વાસ્તવિક સંખ્યામાં આપણે માપ લઈએ છીએ. રેડિયન ખૂણો એટલે. અને હવે આપણને જેમાં ઇન્ટરેસ્ટ છે ઈ કે અંશ માપ અને રેડિયન માપ ઈ વચ્ચેનો સંબંધ. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ જુઓ ખાસ. 360 ડિગ્રી એટલે એક પૂર્ણ પરિભ્રમણ થશે, એ તમને ખ્યાલ છે. બરાબર 360 ડિગ્રી. હવે મિત્રો પાઈ રેડિયન છે. કેટલું છે? પાઈ. તો એને 180 ડિગ્રી ગણવામાં આવે. પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. જો અહીંયા કિરણ આપણું ઓય અહીંથી સ્ટાર્ટ કરીને વિષમ ઘડી દિશામાં આપણે અહીંયા પહોંચ્યા તો આટલો જે ખૂણો બન્યો એ થશે પાઈ. અને પાઈ ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. પાઈ રેડિયન ત્યારે 180 અંશ. આ રેડિયન છે. જો આ ડિગ્રીની નિશાની નથી એટલે આ રેડિયન છે. હવે આ બેયને બંને બાજુ હું 180 વડે ભાગી નાખું. જુઓ તો 180 વડે ભાગી નાખું તો અહીંયા આપણને 1 અંશ મળશે. 1 અંશ. અને અહીંયા પાઈના છેદમાં 180, પાઈને આપણે 22/7 લઈ લઈએ. ચલો. અને નીચે 180 છે. તો 1 અંશ બરાબર રેડિયનમાં આપણને કેટલું મળશે? તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે ગણતરી કરી શકો. 80 × 7 કરીએ એટલે 8 × 56 એટલે 560 આવશે. તો 22/560 એટલે 0.01746 આવું કઈક મૂલ્ય આવશે. તો એનો મતલબ 1 ડિગ્રી બરાબર 0.01746 રેડિયન. 1 ડિગ્રી એટલે 0.01746 રેડિયન. ટૂંકમાં તમને હવે ખ્યાલ આવી ગયો. 1 ડિગ્રી હોય તો આટલા રેડિયન, 2 ડિગ્રી હોય તો તમારે આને ગુણ્યા 2 કરવું પડશે. એવી રીતે રેડિયન માપમાં જઈ શકાય. અથવા તમે વિચારો
કે અહીંયા 180 ભાગ્યા 180 એટલે 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 આવ્યું, હા કે ના? 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180. તો જો તમારી પાસે અંશ માપ હોય તો 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન, આ 1 ડિગ્રી થઈ એના બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. તો અંશ માપમાંથી તમારે રેડિયન માપમાં જો જવું હોય, અંશમાંથી રેડિયન માપમાં જો તમારે જવું હોય તો આ અંશ માપને પાઈ ના છેદમાં 180 વડે ગુણી નાખું. હેલો, એટલે આ થઈ ગયો અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ. તમારે અંશમાંથી રેડિયનમાં જવું હોય, રેડિયનમાંથી અંશમાં જવું હોય તો આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. એટલે જો અંશ માપ મને આપ્યું હોય તો એ અંશ માપને હું પાઈ ના છેદમાં 180 વડે ગુણી નાખીશ એટલે મને રેડિયન માપ મળતું થશે. એની પણ ગણતરી, એવા પણ પ્રશ્નો હમણાં આપણે સોલ્વ કરવાના છે. અને એવી જ રીતે વિચારો તો 180 ને આ બાજુ લઈ લઉં, પાઈ ને ભાગાકારમાં લઈ લઉં, તો જો મને રેડિયન માપ દીધું હોય બેટા, મને ખૂણાનું રેડિયન માપ આપેલું હોય, એમાંથી મારે અંશ માપમાં જવું હોય, રેડિયન માપમાંથી અંશ માપમાં જવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે આપણે ગુણીશું. કેટલા વડે? 180 ના છેદમાં પાઈ વડે આપણે ગુણીશું. તો આ રેડિયન માપ અને અંશ માપ વચ્ચેનો સંબંધ થઈ ગયો. તો વ્યવસ્થિત આ તૈયાર કરી લેજો. એક રેડિયન ની ચલો આપણે ગણતરી કરીએ. હમણાં આપણે સૂત્ર ભણ્યા કે તમારી પાસે જો અંશ માપ હોય એમાંથી રેડિયન માપમાં જવું હોય તો કેટલા વડે ગુણવું પડે? પાઈ ના છેદમાં 180 વડે. તો અહીંયા હવે અંશ માપ રેડિયન માપ હોય એમાંથી મારે અંશ માપમાં જવું હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવું પડે. અને ધારો કે મારી પાસે 1 રેડિયન હોય, 1 રેડિયન તો મેં 1 મૂકી દીધું, જુઓ 1 રેડિયન એટલે 1 મૂકી દીધું છે. તો કેટલા અંશ માપ થાય? 1 રેડિયન એટલે કેટલા અંશ માપ થાય? તો 180 છે ના છેદમાં 22 ના છેદમાં 7 મૂકી દો એટલે અહીંયા ઉપર 7 આવી જશે. હવે તમે 180 ગુણ્યા 7 કરો, એને ભાગ્યા 22 કરો, બરાબર? 180 ગુણ્યા 7 કરવાના, એને ભાગ્યા 22 કરવાના. કરો તો યસ, જુનાગઢ માંથી જવાબ આપો. 180 ગુણ્યા 7 છેદમાં 22. કેલ્ક્યુલેટર થી ગણો તો પણ ચાલશે અત્યારે. રાજકોટ માંથી જવાબ આપો, રાજકોટ ગુરુકુળ માંથી. યસ, કેટલું થાય છે? એટલે આઈ થિંક તમે જુઓ 57 પોઈન્ટ સમથિંગ આવતું હશે. યસ ઓર નો? તો હવે એનો મતલબ કે 57 પોઈન્ટ સમથિંગ આવ્યું, એ આખું ડિગ્રી આવ્યું. તો જે વધારાના પોઈન્ટ પછીની ડિગ્રી છે, વધારાના પોઈન્ટ પછીની ડિગ્રી છે, અહીંયા બરોબર સંભળાતું નથી પણ હવે આજે પહેલો લેક્ચર છે, થોડુંક ઓડિયો વિડીયોમાં થોડોક પ્રોબ્લેમ આવે છે, બોર્ડમાં પણ પ્રોબ્લેમ આવે છે, પણ એ બધું વ્યવસ્થિત થઈ જશે નેક્સ્ટ લેક્ચર સુધીમાં. ઓકે, તો જુઓ બેટા 57 પોઈન્ટ સમથિંગ આવે છે તો એ વધારાની ડિગ્રી થઈ, પોઈન્ટ પછીની પૂર્ણાંક ડિગ્રી થઈ 57. હવે જે પોઈન્ટ પછીની ડિગ્રી છે એને તમે મિનિટમાં ફેરવી નાખો, મિનિટમાં ફેરવી નાખો તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો અહીંયા આપણે જે વધારાની ડિગ્રી આવે એને આપણે 60 વડે ગુણી નાખીએ તો એ આશરે આવી જશે 57 ડિગ્રી અને 16 મિનિટ. પોઈન્ટ પછીનો જે જવાબ આવ્યો છે એને તમે 60 વડે ગુણી નાખો તો 57 ડિગ્રી અને 16 મિનિટ. એનો મતલબ કે એક અંશ રેડિયન જ્યારે મેં 1 લીધું, રેડિયન જ્યારે મેં 1 લીધું ત્યારે ડિગ્રી મને મળી 57 ડિગ્રી અને 16 મિનિટ. ચલો બધાનું ધ્યાન અહીંયા. સૌથી પહેલા આપણે શું કરવું છે? અંશ માપમાંથી રેડિયન માપમાં જવું છે. અંશ માપમાંથી રેડિયન માપમાં જવું છે અને સૌથી પહેલા જે તમે જાણો છો એ જ અંશ માપ આપણે લઈએ.
જેમ કે 10મા ધોરણની અંદર જે તમે મૂલ્યોનું ટેબલ sin cos tan cot sec cosec ના મૂલ્યોનું ટેબલ જે તમે પાકું કરતા હતા એમાં કયા ખૂણા આવતા હતા યાદ કરો તો 30 ડિગ્રી, ત્યારબાદ 45 ડિગ્રી, ત્યારબાદ 60 ડિગ્રી, ત્યારબાદ 90 ડિગ્રી, ત્યારબાદ આગળ વધીએ તો 180 ડિગ્રી, 270 ડિગ્રી. તમે લગભગ 0 થી લઈને 90 સુધીની ચર્ચા કરેલી છે. હવે આ જે બધા છે એ અંશમાપ છે. ખાસ ધ્યાન રાખજો બેટા કે અહીંયા માથે ટપકાની નિશાની એટલે અંશમાપ. જો મેં ખાલી 30 લખ્યું હોય તો એ રેડિયન માપ થઈ જાય. હું આમ લખું એક ટપકું તો એક અંશમાપ અને ખાલી એક લખું તો એ રેડિયન થઈ જાય. એટલે એ બંનેમાં તફાવત છે એ ખાસ સમજજો. હવે આ બધા અંશમાપને આપણે રેડિયન માપમાં કન્વર્ટ કરીએ તો યાદ કરો અંશમાપમાંથી રેડિયન માપમાં જવું હોય તો કેટલા વડે ગુણશું ભાઈ? પાઈ ના છેદમાં 180 વડે. તો અહીંયા પાઈ ના છેદમાં 180 વડે ગુણીએ તો 30 ગુણ્યા 6 એટલે સીધો જવાબ શું આવી જશે? પાઈ બાય 6. એટલે 30 ડિગ્રી એટલે રેડિયનમાં આપણે બોલશું પાઈ બાય 6. એવી જ રીતે 45 ડિગ્રી એને આપણે પાઈ ના છેદમાં 180 વડે ગુણીએ તો 45 ગુણ્યા 4 કરો એટલે અહીંયા આવી જશે પાઈ બાય 4. 60 ડિગ્રી ગુણ્યા પાઈ બાય 180 કરીએ અને ખાસ ધ્યાન રાખજો જેવું તમે પાઈ ના છેદમાં 180 વડે ગુણો, અહીંયા તો મેં આ બાજુ લખેલું છે અંશમાપ એને જ ગુણું છું. ખરેખર જો હું અહીંયા 30 ડિગ્રી રાખું અને જેવું 30 ડિગ્રી ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરું ને 180 એટલે તરત જ મારે આ ટપકું કાઢી નાખવું પડે ભાઈ. ટપકું કાઢી નાખવું પડે કેમ કે પાઈ ના છેદમાં 180 વડે ગુણ્યું એટલે તરત જ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયું. એટલે તમે જ્યારે કોઈ પણ ખૂણાનું માપ લખો છો ત્યારે ડિગ્રીમાં હોય તો ટપકું આવવું જોઈએ, રેડિયનમાં હોય તો ટપકું આવવું જોઈએ નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો તો 60 ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરીએ. 60 તેરી 180 એટલે કેટલા આવી જશે? પાઈ બાય 3. 90 ડિગ્રી એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરીએ. 90 ગુણ્યા 2 એટલે અહીંયા આવી જશે પાઈ બાય 2. પછી 180 ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરીએ એટલે એના બરાબર આવી જશે પાઈ. અને 270 ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરીએ તો જો તો આ મીંડું મીંડું ગયું. 6 વડે ભાગ ચાલશે. અહીંયા 9 તેરી 27 અને 9 દુ 18 સીધા ભાગ ચાલશે તો શું જવાબ આવ્યો? 3 પાઈ બાય 2. 3 પાઈ બાય 2. અને 360 ડિગ્રી લઈએ તો એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરો. 360 ગુણ્યા પાઈ ના છેદમાં 180 એટલે કેટલો જવાબ આવશે? 2 પાઈ. કેમ કે 18 દુ 36 એટલે સીધો 2 પાઈ જવાબ આવશે. તો ચલો બધા જ સ્ટુડન્ટ્સ એક વખત આ યાદ જ રાખી લ્યો. સમજીને તૈયાર કર્યું છે પણ આ જેટલા પણ અંશમાપ છે ને બધા ખૂબ જ આઈએમપી છે. નેક્સ્ટ લેક્ચરમાં એકમ વર્તુળ ભણશું ત્યારે આપણે આ દરેકની જગ્યા જોશું. એ દરેક જગ્યાએ ડિગ્રી કેટલું થાય છે, રેડિયન કેટલું છે એ પણ આપણે ચર્ચા કરશું. બંને પ્રકારના ખૂણા ખૂબ જ અગત્યના છે. તો બોલો 30 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? બધા બોલો. અહીંયા આપણે સામૂહિક ચર્ચા કરી લઈએ. 30 ડિગ્રી એટલે કેટલા? પાઈ બાય 6. 45 ડિગ્રી એટલે કેટલા? પાઈ બાય 4. 60 ડિગ્રી એટલે કેટલા રેડિયન? પાઈ બાય 3. 90 ડિગ્રી એટલે કેટલા રેડિયન? પાઈ બાય 2. 180 ડિગ્રી એટલે કેટલા રેડિયન? પાઈ. 270 ડિગ્રી એટલે કેટલા રેડિયન? 3 પાઈ બાય 2. અને 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન? 2 પાઈ. તો આપણે અંશ માપમાંથી રેડિયન માપમાં જતા શીખી ગયા. બરોબર પાકું? કેટલા વડે ગુણી નાખવાનું? પાઈ ના છેદમાં 180 વડે. સાવ ઈઝી છે. ઉભા રહ્યો. ઈઝી છે ને તો આપણે થોડું આગળ વધીએ. આ છે ને પૂરેપૂરા અંશમાપ છે. પૂર્ણાંકમાં તમે જુઓ. હજી અપૂર્ણાંકમાં નથી, મતલબ પોઈન્ટ પછી કાંઈ નથી અથવા અપૂર્ણાંક નથી. તો આપણે હવે નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ. જુઓ તો 40 ડિગ્રી 20 મિનિટ. આ અંશમાપ છે. ટપકું ભાળી ગયા એટલે ખબર પડે કે અંશમાપ. આ મિનિટનો સિમ્બોલ છે. બરોબર? આમાંથી આપણે રેડિયન માપમાં જવું છે. તો સૌથી પહેલા આ પૂરેપૂરી 40 ડિગ્રી છે. હવે આ જે મિનિટ જે વધારાની છે ને એને આપણે અંશ માપમાં પહેલા લઈ લેશું કે કેટલું વધારાનું ડિગ્રી છે. જેમ કે એ મિનિટમાં છે તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે.
તો મિનિટમાંથી ડિગ્રીમાં જવું હશે ભાઈ બાલાસિનોર વાળા ભાઈઓ ભણવામાં ધ્યાન આપજો અહીંયા ધ્યાન યસ કેમેરો હલાવવાનો નથી કોઈએ ઓકે તો આ 20 મિનિટ એને હું 60 વડે ભાગી નાખું અને જેવું 60 વડે ભાગું એટલે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય 20 મિનિટ ને મેં 60 વડે ભાગ્યું એટલે એ ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય એનો મતલબ પૂરેપૂરી 40 ડિગ્રી અને એમાં આટલી ડિગ્રી એડ થશે બરાબર આટલી ડિગ્રી એડ થશે તો જુઓ તો 40 ડિગ્રી વત્તા અહીંયા મીંડું ગયું 2 તેરી 6 એટલે 1/3 ડિગ્રી આવ્યું આટલી ડિગ્રી આમાં એડ થઈ તો હવે 40 તેરી 40 ગુણ્યા 3 કરીએ કેટલા થશે 120 લસા લઈ લઈએ આમાં એટલી ઉમેરી દઈએ 120 અને એને +1 કરીએ એટલે 121/3 ડિગ્રી આ જે છે બેટા એ ડિગ્રી જ હતી અંશમાપ જ છે પણ સાથોસાથ વધારાનું જે અંશમાપ છે ને એ મિનિટમાં છે અને આ જે છે એમાં હવે મિનિટ નથી અપૂર્ણાંકમાં જુઓ ડિગ્રી છે 121/3 ડિગ્રી અને તમે જોશો બધી જગ્યાએ આપણે ડિગ્રીની નિશાની કરી છે જો હું ડિગ્રીની નિશાની કાઢી નાખું તો એ રેડિયન માપ થઈ જાય ચલો એટલે સુધી પહોંચી ગયા આપણે હવે મને આ ડિગ્રી મળી જો હજી હું રેડિયનમાં ગયો જ નથી પાઈના છેદમાં 180 વડે ગુણ્યું જ નથી ચલો 121/3 ડિગ્રી હવે હું એને પાઈના છેદમાં 180 વડે ગુણું કેમ કે મારે જોતું છે ભાઈ રેડિયનમાં તો ચલો પાઈના છેદમાં 180 વડે જેવું મેં ગુણ્યું તો જો ડિગ્રીની નિશાની વહી ગઈ એટલે હવે આ રેડિયન માપ થયું અને મોટે ભાગે આપણે જે કામ કરશું રેડિયન માપમાં એમાં પાઈનું મૂલ્ય મૂકવાની જરૂર નથી સાંભળજો રેડિયન માપમાં જે કામ કરશું એમાં પાઈ એમનેમ રહેવા દેવાનો છે ખૂણામાં તો અહીંયા જેટલું ઉડતું એટલું ઉડાડવાનું છે તો અહીંયા 180 છે અહીંયા 121 છે અહીંયા 3 છે મને નથી લાગતું કે કઈ કટ થાય એટલે આપણે ગુણાકાર કરી નાખીએ 121 પાઈ છેદમાં 18 તેરી 54 એટલે 540 તો આ જે રેડિયન માપ આવ્યું એ આ અંશ માપ આ એનું રેડિયન માપ છે ખૂણાના જ બંને માપ છે આ અંશ માપ છે આ રેડિયન માપ છે તો અંશમાંથી રેડિયન માપમાં જતા બધાને આવડી ગયું છે યસ ઓર નો તો હાલો તો કરો તો મેળવો હાલો તમે બુક કાઢો બધા બુક કાઢો હવે તમારે અંશ માપમાંથી રેડિયન માપમાં જવાનું છે ચલો સૌથી પહેલો તમને એક્સ્ટ્રા પ્રશ્ન આપું છું 50 ડિગ્રી 50 ડિગ્રીને તમારે રેડિયન માપમાં કન્વર્ટ કરવાનું છે અંશ માપને ચલો બધા સ્ટાર્ટ કરો યસ ઘણા બધાને જવાબ આવી ગયો છે રાજકોટ ગુરુકુળમાં પહેલી બેન્ચે બેઠા ઈ ભાઈ જવાબ આપે વચ્ચે યસ વેરી ગુડ ચલો બધાનું ધ્યાન અહીંયા આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું છે તો 50 ગુણ્યા પાઈના છેદમાં 180 જો બેટા તમે લખ્યું છે એ બરોબર ચેક કરો જેવું પાઈના છેદમાં 180 વડે ગુણ્યું એટલે ડિગ્રીની સાઈન નીકળી જવી જોઈએ તો અહીંયા 0 0 ઉડી જાય છે અને મેં તમને કીધું કે રેડિયનમાં પાઈ રહેવા દેવાનું છે ભાઈ એટલે 5 પાઈના છેદમાં 18 આવી ગયો જવાબ યસ તો આ ઈઝી છે ચલો હવે આગળ કરો હજી એક એક્સ્ટ્રા આપું છું કરો હવે તમારે ગણવાનું છે 35 ડિગ્રી અને 30 મિનિટ કરો ચલો બધા
યસ, ઘણા બધાને જવાબ આવી ગયા છે. ગુડ. યસ, અમદાવાદમાં છેલ્લી બેન્ચે બેઠા ભાઈ બોલશે. યસ, કેટલો જવાબ આવ્યો બેટા? હજી સંભળાતું નથી. ઓકે, કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. તમે જવાબ આપતા હશો પણ હજી અહીં સુધી જવાબ પહોંચતો નથી. મેં કીધું એમ આજે ફર્સ્ટ લેક્ચર છે, હવે ધીરે ધીરે સેટ થઈ જશે. તમે જુઓ 35 ડિગ્રી 30 મિનિટ. તો સૌથી પહેલા આપણે 30 મિનિટને શેમાં ફેરવશું? ડિગ્રીમાં. યસ, તો પ્લસ કરીને 30 મિનિટને જેવું હું 60 વડે ભાગું એવું તરત જ ઈ થઈ જશે ડિગ્રી. ધ્યાન આપજો, મિનિટમાંથી સીધું ડિગ્રી થઈ જવું પડે. હવે 3 દુ 6 થઈ જશે, એટલે 35 ડિગ્રી વત્તા 1/2 ડિગ્રી. તો લસા લઈ લેવાનો છે. 35 દુ 70, 70 પ્લસ 1 71, એટલે 71 ડિગ્રી ના છેદમાં 2. 71 ના છેદમાં 2 ડિગ્રી કેવા છે? 71 ના છેદમાં 2 ડિગ્રી. તો અહીંયા મિનિટમાં હતું એને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરી નાખ્યું છે. અને હવે આપણે પાઈના છેદમાં 180 વડે ગુણશું. ધ્યાન રહે, અહીંયા નથી ગુણવાનું, એની પછીના સ્ટેપમાં 71 ના છેદમાં 2 ગુણ્યા પાઈના છેદમાં 180. જેવું હું પાઈના છેદમાં 180 વડે ગુણું એવું તરત જ ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ થઈ જશે. અને હવે ભાગ ઉડતા નહીં હોય એટલા માટે 71 પાઈ ના છેદમાં 18 દુ 36 એટલે 360. તો આ ડિગ્રીમાંથી આપણે શેમાં આવી ગયા છીએ? રેડિયનમાં. કેટલાનો જવાબ સાચો હતો? હાથ ઊંચો કરો. લગભગ બધાનો. વેરી ગુડ. હજી એકાદી દાખલો હવે હું ગણાવી દઉં. જો તો ધ્યાન આપો, તો પછી તમારે હોમવર્કમાં કરવાના જ છે. ફટાફટ અહીંયા ધ્યાન આપશો. સપોઝ કે તમારે મને સાથ આપવાનો છે આમાં. 25 ડિગ્રી હોય, 30 મિનિટ હોય અને 20 સેકન્ડ હોય. ચલો આ રીતના. તો 25 ડિગ્રી 30 મિનિટ 20 સેકન્ડ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? 25 ડિગ્રી એમનેમ રહેવા દઈએ. જે મિનિટ છે એની પછી જે સેકન્ડ છે, સેકન્ડને આપણે મિનિટમાં પહેલા કન્વર્ટ કરશું. ઉતાવળ કરતા નહીં. 30 મિનિટ એને એમનેમ રહેવા દો. સૌથી પહેલા આ જે 20 સેકન્ડ છે, જેવું બેટા હું એને 60 વડે ભાગીશ એવું તરત જ શેમાં આવી જશે? મિનિટમાં આવી જશે. 20 સેકન્ડ ને 60 વડે ભાગશો એટલે મિનિટમાં આવી જશે. તો એ આ મિનિટમાં એડ કરી દો. બરાબર. હવે અહીંયા મીંડું ઉડી જશે અને 2 તેરી 6 એટલે 1/3 આવી જશે. 30 મિનિટ વત્તા 1/3 મિનિટ. બરાબર. તો પહેલા મિનિટમાં જ કન્વર્ટ કરી નાખો. એટલે અહીંયા લસા લઈ લેવાનો છે. 25 ડિગ્રી એઝ ઇટ ઇઝ. 30 તેરી કેટલા થશે ભાઈ? 90. 90 પ્લસ 1 કરો એટલે 91. એટલે 91/3 મિનિટ. અને હવે આ મિનિટને આપણે પહેલા શેમાં ફેરવશું? ડિગ્રીમાં. હજી રેડિયનમાં તો વાત જ દૂર છે. આ બધું અંશમાપમાં જ કામ ચાલે છે ભાઈ. તો ચલો 25 ડિગ્રી. હવે આ જે મિનિટ છે એને કેટલા વડે ભાગવું પડશે? 60 વડે. ત્યારે ડિગ્રીમાં કન્વર્ટ થશે. તો 91/3 એને 60 વડે ભાગો એટલે એ નીચે જ આવશે ગુણાકારમાં. જેવું મેં 60 વડે ભાગ્યું એવું તરત જ ઈ થઈ જશે ડિગ્રી. એટલે ઈ આપણે આમાં પછી એડ કરવી પડશે. 25 ડિગ્રી વત્તા 91/60 તેરી 180. એટલે આ વધારાની ડિગ્રી થઈ જશે. અને હવે તમારે અહીંયા લસા લેવો પડશે. લસા લેવાનો છે. જો ઉડતું હોય તો ઉડાડવાની શક્યતા ખરી. પછી પહેલા અહીંયા લસા લઈ લ્યો. એટલે 25 ગુણ્યા 180 જે થતું હોય એ કરવાનું છે. એમાં પાછા 91 ઉમેરવાના છે અને એને ભાગ્યા 180 છે.
પછી એને ગુણ્યા આનો જે જવાબ આવે બેટા ડિગ્રીમાં લસા તમે લઈ લેજો, એમાં 91 ઉમેરી દેજો એટલે એ આખું ડિગ્રી થઈ જાય. અને ઈ જે આવે એને પછી જેવું હું પાઈ ના છેદમાં 180 વડે ગુણું એટલે તરત ઈ ડિગ્રીની નિશાની વહી જાય, પછી રેડિયનમાં કન્વર્ટ થઈ જાય. અને એમાં પછી તમારે સાદું રૂપ આપવાનું છે, જેટલું કટ થતું એટલું કટ કરવાનું, બાકી રેડિયનમાં જવાબ આવી જાય. અહીંયા જ આપણે કેલ્ક્યુલેશન કરીએ. 6 રેડિયન ને અંશ માપમાં ફેરવવાનું છે. 6 રેડિયન. હવે એમાંથી અંશ માપમાં જવું છે. યાદ કરો, મને અંશ માપ આપ્યું હોય અને રેડિયન ખૂણામાં જવું હોય તો પાઈ ના છેદમાં 180 વડે ગુણવાનું છે. મને રેડિયન માપ આપ્યું છે, એમાંથી અંશ માપમાં જવું છે એટલે મારે કેટલા વડે ગુણવાનું છે? યાદ કરો, પાઈ ના છેદમાં 180 અથવા તો કોના વડે બોલો? 180 ના છેદમાં પાઈ. યસ. અને ખાસ ધ્યાન આપો બેટા, ખાસ ધ્યાન આપો, જેવું મેં 6 રેડિયન ને 180 ના છેદમાં પાઈ વડે ગુણ્યું એવું તરત જ ઈ અંશ માપ થઈ જાય. એટલે ટપકું થઈ જવું કે જોઈએ કે નહીં? યસ. કારણ કે ગુણ્યું એવું તરત જ અંશ માપ થઈ જાય એટલે ટપકું થઈ જવું પડે. ચલો હવે શું કરશું? તો અંશ માપમાં આપણે એવું કીધું હતું કે રેડિયન માપમાં પાઈ રાખવાનું છે, પણ અંશ માપમાં પાઈ રાખવાનું નથી. તો એની બદલે આપણે મૂકશું 22 ના છેદમાં 7. 180 ના છેદમાં પાઈ, પાઈ એટલે 22 ના છેદમાં 7. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. બેટા આ બધું ડિગ્રીમાં જ ચાલશે. બરોબર છે? હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું છે. તમે જુઓ, 2 તેરી 6 અને 11 દુ 22. 2 તેરી 6 અને 11 દુ 22. અને હવે કઈ ઉડતું નથી, લાગે છે કઈ નથી ઉડતું. તો હવે ગુણાકાર કરી નાખો. જો હાલના તબક્કે સાંભળજો કે આગળ જતા જેમને જેઈ રાખવાનું છે, મોટા ભાગના સ્ટુડન્ટ્સ જેઈ વાળા જ છે, તો એમણે કેલ્ક્યુલેટર યુઝ કરવાની જરૂર નથી. એમને કેલ્ક્યુલેટર યુઝ કરવાનો આવશે નહીં, એટલે એમણે રફ વર્કમાં આ બધી ગણતરીઓ કરવી પડશે. અને બાકીના સ્ટુડન્ટ્સ છે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકે છે. અત્યારે શરૂઆતના સમયમાં તમે કેલ્ક્યુલેટર યુઝ કરો ઓકે, પણ ધીમે ધીમેની પ્રેક્ટિસ કરી નાખવાની છે. બરોબર? તો ચલો, મને મોરબી સેન્ટરમાંથી બીજી બેન્ચે બેઠા ઈ ભાઈ મને આનો જવાબ આપશે. ઉપર ત્રણેયનો ગુણાકાર કરો. 18 તેરી 54 એટલે 54 ગુણ્યા 7, 540 ગુણ્યા 7 નો જવાબ આપો મને મોરબી સેન્ટરમાંથી. હાલમાં આપણી પાસે સમય ઓછો છે, તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો અત્યારે. અવાજ આવી રહ્યો નથી એટલે હું જ કેલ્ક્યુલેટરનો યુઝ કરી નાખું છું. યસ, હવે જવાબ આવી ગયો છે. યસ, 3780 ના છેદમાં 11. તો આ હજી ડિગ્રીમાં જ કામ હાલે છે. જોજો, હવે 3780 ભાગ્યા 11 કરો કેલ્ક્યુલેટરમાં. એટલે જવાબ આવશે 343.63 ડિગ્રી. અથવા તમે આગળ જોશો તો 0.63 આવશે. અત્યારે તમે જોશો તો 343.63 ડિગ્રી. યસ. હવે બરોબર સાંભળજો, આ ડિગ્રીમાં જવાબ આવ્યો પણ એ પૂર્ણાંકમાં નથી, અપૂર્ણાંકમાં છે. તો જ્યારે પણ અંશ છે એ અપૂર્ણાંકમાં આવે તો આપણે મિનિટ અને સેકન્ડમાં જવું પડશે. મિનિટ અને સેકન્ડમાં જવું પડશે. તો ચલો શું કરું છું, 343 ડિગ્રી કરી નાખી, વધારાનું આવ્યું 0.63 ડિગ્રી. હવે એમાંથી મારે જવું છે મિનિટમાં. શેમાં જવું છે? મિનિટમાં. તો શું કરવાનું છે કે 0.63 ડિગ્રી. હવે મને કહો તો ફટાફટ કહો તો 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ? બોલો બધા, 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ? 60. તો આટલા બરાબર કેટલા? તો એને ગુણ્યા કેટલા કરવાના છે? 60. એટલે આ 0.63 જે આવ્યું એને ગુણ્યા 60 કરો એટલે ઈ મિનિટમાં કન્વર્ટ થશે. શેમાં કન્વર્ટ થશે? મિનિટમાં. કરો તો બધા. 0.63 એને ગુણ્યા 60 કરશું એટલે 38.178 અથવા 38.17 એવું આગળ ચાલે છે. જુઓ,
ખરેખર અહીંયા જ આગળ 0.63 આગળ ચાલે છે ભાઈ, પણ આપણે 0.63 લઈ લીધું, તો એને ગુણ્યા 60 કર્યું એટલે જવાબ આવે છે 38.178. એટલે બેટા એ જે મળ્યું એ આપણને મિનિટ મળ્યું, 38.178 મિનિટ. હવે મિનિટ પણ કહો તો પૂર્ણાંક આવી કે અપૂર્ણાંક આવી? અપૂર્ણાંક. મિનિટ છે એ પણ પૂર્ણ સંખ્યામાં આપણને મળી નથી, પૂર્ણાંક નથી મળી. તો જે વધારાની મિનિટ છે એટલે 343 ડિગ્રી 38 મિનિટ. હવે વધારાનું આવ્યું 0.178, એ મિનિટ છે વધારાની મિનિટ, તો એને આપણે શેમાં ફેરવશું બોલો? સેકન્ડમાં. યસ, તો 0.178 મિનિટ આવી એને સેકન્ડમાં. 1 મિનિટ એટલે કેટલા સેકન્ડ થશે? 60. તો 0.178 એને ગુણ્યા કેટલા કરશું? 60 કરો. 0.178 એને ગુણ્યા 60 એટલે કેટલા આવશે? 10.68. એટલે આશરે તમે 10 પણ લઈ શકો અને 11 પણ લઈ શકો. ક્યારેક એમસીક્યુ ના જવાબમાં 10 હોય, ક્યારેક 11 હોય. યસ, 10.68. પણ હવે આગળ જવાની જરૂર નથી, સેકન્ડ પછીનો એકમ આપણી પાસે છે નહીં, એટલે એને આશરે લઈ લેવાનો છે. બરાબર? તો આ જે ખૂણો હતો એ રેડિયનમાં હતો, એમાંથી આપણે શેમાં ગયા? અંશ માપમાં. બહુ જ સરળ છે બેટા. રેડિયન માપમાંથી અંશમાં જવું હોય તો 180/π વડે ગુણો, અંશમાંથી રેડિયનમાં જવું હોય તો π/180 વડે ગુણો. પણ ધ્યાન ઈ રાખવાનું છે, ક્યારે ટપકું આવે, ક્યારે મિનિટની નિશાની આવે, ક્યારે સેકન્ડની નિશાની આવે. એક્સ્ટ્રા ગણવો છે આ કે ના? ગણો ચલો. યસ, ગુડ. 4 રેડિયન ને ફેરવો. ચલો તમે રેડિયન ને ઘણીવાર આમે લખ્યું હો, RAD, 4 રેડિયન. આને અંશ માપમાં ફેરવો. ચલો સ્ટાર્ટ કરો બધા. એક પણ સ્ટુડન્ટ ફ્રી નો બેઠો હોવો જોઈએ. બાલાસિનોરમાં ભાઈઓ ગણો. યસ, વેરી ગુડ. ઘણા બધાને જવાબ આવી ગયો છે. ચલો જુઓ, આ જે 4 રેડિયન છે એનો ડિગ્રીમાં અંશ માપમાં જવાબ આવશે 229 ડિગ્રી 10 મિનિટ અને 59 સેકન્ડ. આશરે કેટલાને આ જવાબ આવ્યો છે? હાથ ઊંચો કરો. યસ, વેરી ગુડ. ઘણા બધા સ્ટુડન્ટ્સને આવી ગયો છે. જેને નથી આવ્યો બેટા, એમણે આજે પ્રેક્ટિસ કરવાની છે. હવે આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન. તો હવે આપણે રેડિયનમાંથી ડિગ્રીમાં, ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કરતા શીખી ગયા છે. ડિગ્રી જ્યારે બોલું ત્યારે અંશમાં, બરાબર, અને રેડિયન. તો આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન, બધાનું ફોકસ અહીંયા. જુઓ તો બેટા, ક્વેશ્ચન શું કહેવા માંગે છે? એક ચક્ર 1 મિનિટમાં 360 વખત પરિભ્રમણ કરે છે.
તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયનમાં, પરિભ્રમણ એટલે પૂર્ણ પરિભ્રમણ, 1 મિનિટમાં 360 વખત, તો 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો સૌથી પહેલા 1 મિનિટમાં 360 વખત, તો 1 સેકન્ડમાં કેટલી વખત પરિભ્રમણ કરશે એ આપણે જાણવું છે. ફટાફટ કહી દો કેટલા. 1 મિનિટમાં 360 વખત પરિભ્રમણ કરે ચક્ર. કોઈ વાહનનું પૈડું વ્હીલ લઈ લ્યો, તો 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? કયો ફટાફટ. બહુ જ ઈઝી છે, 60 વડે ભાગી નાખશું. 1 મિનિટમાં 360 વખત પરિભ્રમણ કરે, તો 1 સેકન્ડમાં 360 ભાગ્યા 60 એટલે કેટલી વખત? 360 ભાગ્યા 60 કરશું એટલે મીંડું મીંડું ઉડશે, કેટલા થશે? 6. બરાબર, 6 વખત પરિભ્રમણ કરશે. હવે યાદ કરો તો પરિભ્રમણ, તો એક પૂર્ણ પરિભ્રમણ પૂરું કરે, અહીંયા આપણે OA લઈએ, પૂર્ણ પરિભ્રમણ પૂરું કરીએ ત્યારે ડિગ્રી કેટલા થશે? 360 ડિગ્રી. કેટલા ડિગ્રી થશે? 360 ડિગ્રી. અને અહીંયા આપણે જવાબ આપવો છે રેડિયનમાં. રેડિયનમાં જવાબ આપવાનો છે. ક્વેશ્ચનમાં જો રેડિયન છે, તો એક પૂર્ણ પરિભ્રમણે 360 ડિગ્રી, તો 6 વખત કેટલા? તો એને ગુણ્યા 6 કરી શકાય. અથવા ધ્યાન આપજો કે 360 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવું હતું, યાદ કરો તો 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન? 2 પાઈ. કઈ રીતે મળી શકે? એને ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરો, એ પ્રમાણે પરથી આપણને મળી જાય 2 પાઈ. તો એક પૂર્ણ પરિભ્રમણમાં 2 પાઈ રેડિયન, તો 6 વખત પરિભ્રમણ પૂરું કરે એટલે 6 ગુણ્યા 2 પાઈ એટલે ટોટલ કેટલા આવશે? 12 પાઈ રેડિયન. 1 મિનિટમાં 360 વખત ફરે, તો 1 સેકન્ડમાં 6 વખત ફરશે, એને ભાગ્યા 60 કરો. અને એક પૂર્ણ પરિભ્રમણ તો 2 પાઈ રેડિયન, તો 6 પૂર્ણ પરિભ્રમણ એટલે 6 ગુણ્યા 2 પાઈ એટલે કેટલા આવશે? 12 પાઈ રેડિયન. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી બેટા રાખીએ. મોડ્યુલ બધા બંધ કરી દો, બુક બંધ કરી દો. આજે આપણે કેટલી વસ્તુ ભણ્યા મનમાં વિચાર કરો તો. સૌથી પહેલા વિધેયની વ્યાખ્યા જોઈતી, કેમ કે ત્રિકોણમિતીય વિધેયો માટે વિધેય ચેપ્ટર રિવાઇઝ કરવું જરૂરી છે. આગળ આપણે એનો ઉપયોગ કરશું. પછી યાદ કરો, સૌથી પહેલી બેઝિક વસ્તુ ખૂણો કોને કહેવાય. એમાં કઈ કઈ વસ્તુ હતી? પ્રારંભિક બાજુ, અંતિમ બાજુ, શિરોબિંદુ. પછી યાદ કરો પરિભ્રમણ કઈ રીતે ફરતા હતા? તો કે એન્ટી ક્લોકવાઇઝ. બોલો તો એન્ટી ક્લોકવાઇઝ તો ખૂણો ધન કે ઋણ? યસ. ક્લોકવાઇઝ જઈએ તો ખૂણો ધન કે ઋણ? ઋણ. વિષમઘડી દિશા તો ખૂણો ધન, સમઘડી દિશા તો ખૂણો ઋણ. ત્યાર પછી એક આખું પૂર્ણ પરિભ્રમણ ફરે એટલે 360 ડિગ્રી. હવે એક પૂર્ણ પરિભ્રમણને હું 360 વડે ભાગી નાખું, એક પૂર્ણ પરિભ્રમણને 360 વડે ભાગી નાખું એટલે શું મળે? 1 અંશ. 1 અંશ મળે. પછી આપણે ખૂણા માપવાના બે એકમો જોયા, અંશ માપ અને રેડિયન માપ. અંશમાંથી મિનિટમાં કોને કહેવાય, મિનિટમાંથી સેકન્ડ કોને કહેવાય, એ બધી વસ્તુ ચર્ચા કરી. અંશ માપની ચર્ચા કરી. ત્યારબાદ રેડિયન માપ યાદ કરો, થીટા ઇઝ ઇક્વલ ટુ L અપોન R. થીટા ઇઝ ઇક્વલ ટુ L અપોન R. L એટલે ચાપની લંબાઈ, R એટલે ત્રિજ્યા, એમનો ગુણોત્તર રહ્યો એટલે તમને ખૂણો રેડિયનમાં મળે. પછી અંશ માપ અને રેડિયન માપ ઈ બંને વચ્ચેનો સંબંધ. રેડિયનમાંથી અંશમાં જવું હોય તો શું કરવાનું? અંશમાંથી રેડિયનમાં જવું હોય તો શું કરવાનું? એના દાખલા આપણે ભણ્યા. બરાબર. આજનો પહેલો લેક્ચર છે એટલે ઘણી વખત આપણે ઓડિયો વિડીયોમાં કનેક્ટિવિટી પૂરી આવી નહીં, કેમ કે હું પ્રશ્ન પૂછું છું તો અમુક સેન્ટર પરથી અવાજ નથી આવતો, પણ હવે ધીરે ધીરે બટાઈ સેટ થઈ જશે. અને આપણે હેલો યસ ઓકે, તો હોપ કે તમને આજના લેક્ચરમાં બધું ક્લિયર થઈ ગયું હશે. ખાસ ધ્યાન રાખજો, નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણો આવે એ પહેલા આજના લેક્ચરનું વાંચીને જ આવવાનું છે, રિવિઝન કરીને આવવાનું છે. અને મેથ્સના દાખલા જ્યારે ગણો ત્યારે મોઢે ગણવાના છે. ક્યાંય કોઈ સ્ટેપે અટકો તો તમારે સ્ટેપ જોવાના છે, મોડ્યુલમાં જોવાનું છે, અથવા બીજા કોઈની હેલ્પ લઈ શકો છો. બરાબર. ડાઉટમાં પણ નેક્સ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન્સ પૂછી શકો છો, પણ દાખલા બધાએ મોઢે ગણવાના છે. હાલમાં મેં તમને કીધું એમ કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો, અને બાકી સ્પીડમાં ગણતરી કરવી હોય તો પણ આગળ જતા આપણે કેલ્ક્યુલેટર વિના કામ કરશું. બરાબર, કેમ કે એની ધીમે ધીમે પ્રેક્ટિસ આપણે પાડવી પડશે. ઓકે, તો આજનું હોમવર્ક બધા નોટ કરી લો ફટાફટ. આજનું હોમવર્ક નોટ કરી લો.
આજનું હોમવર્ક. આમ મેં થિયરીમાં ઘણું બધું સમજાવ્યું છે, પણ તમારે મોડ્યુલમાં જેટલું છે એટલું એક વખત વ્યવસ્થિત લખવાનું છે. એટલે થિયરી જે બધી છે ક્યાં સુધી, તો કે ઉદાહરણ 1 શરૂ થાય છે ત્યાં સુધીની થિયરી એક વખત લખવાની છે. એટલા માટે બેટા એક વખત આપું છું કે તમે એકવાર લખશો તો ધ્યાન આપીને વાંચશો અને સમજશો. એટલે થિયરી એક વખત લખવાની છે. પછી ઉદાહરણ 1 થી 3 જે મેં અહીંયા ગણાવ્યા એ તમારે ફરી વખત એક વખત ગણી નાખવાના છે, એટલે એની પ્રેક્ટિસ થઈ જાય, મોઢે તમારાથી સોલ્વ થઈ જાય. અને બોર્ડ એક્સરસાઇઝ 3.1 3.1 એના લેવલ 1 ના ક્વેશ્ચન્સ તમારે સોલ્વ કરવાના છે. હજી ખૂણા પરના દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું અને ત્યારે લેવલ 2 ના ક્વેશ્ચન્સ તમને હોમવર્કમાં આપીશ. આટલું આજનું તમારું હોમવર્ક છે, એ કાલે સબમિટ કરવાનું છે. અને વ્યવસ્થિત મોઢે હોમવર્ક કરજો. થિયરી ખાસ નેક્સ્ટ લેક્ચરમાં રિવાઇઝ કરીને આવજો. અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો. જય શ્રી કૃષ્ણ.